કે મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. આ જીવન છે, આ જીવન નથી રહેવાનું. સાહેબ હસી લ્યો, આ જીવન પાછું નથી આવવાનું. હા, નકર હમણાં એક નવી વહુ એના સાસુને કહેતી હતી હો કે હે સાસુમાં જો તો આમ હું શું ડાકણ જેવી લાગુ છું? એના સાસુ કે ના, તો હું શું મારું નાક પકોડા જેવું છે, મારી આખું ડેટકા જેવી છે? એના સાસુ કે ના, તો શું હું જાડી ભેંસ જેવી અને કાળી છું? સાસુ કે ના, થયું છે શું એ તો મને કે. તેની વહુ કે તો આ આડોશ પાડોશની બાયું કા એમ કે તું અસલ તારા સાસુ જેવી લાગસ. હા, નકર હમણાં એક પત્નીએ એના પતિને પિયરમાંથી ફોન કર્યો. એ કે હાલો મને તમે તેડી જાઓ. એનો પતિ કે 4-5 દી રોકાઈ જા. ના, તમે મને તેડી જાઓ. એનો પતિ કે તારા મમ્મીનું જ ઘર હે, રોકાઈ જાય એમાં હરમાવાનું ન હોય. ના, તમે મને તેડી જાઓ, મેં તમને કીધું ને. પણ થયું છે શું એ તો કે. એ કે ભાઈ આયરે, ભાભી આયરે, મમ્મી આયરે, બેન આયરે, પપ્પા આયરે, બધા આયરે 2 વખત બાંધી લીધું, પણ તમારા જેવી મજા ક્યાંય નથી આવતી. હા, એમાં મજા લે, તમે વિચાર તો કરો સાહેબ. હા, ન હમણાં એક પતિ એના પત્નીને કહેતો હતો. એ કે હે લગ્ન પેલા તો તું બહુ નટખટ હતી, હવે કેમ નથી? તેની સાસુ કે એ તો હજી છે હો, નટ બધા ઢીલા થઈ ગયા ને આખો દી ઘરમાં ખટ 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 જ કર્યા રાખે. સાસુઓ બાંધતા હતા એટલે સાસુ કે તું હરખી રસોઈ નથી બનાવતી. વહુ કે તો તમારે બનાવી લેવાય. તું રોટલી બાળી ન ખાસ તો તમારે બનાવી લેવાય. તેમાં સાસુએ એના દીકરાને કીધું. એ કે તું કઈ દી પાકિસ્તાનમાં ગયો? પાકિસ્તાનમાં? એનો દીકરો કે ના, પાકિસ્તાનમાં તું નથી ગયો કોઈ દી. તો અફઘાનિસ્તાનમાં ગયો? ના, હું અફઘાનિસ્તાનમાં નથી ગયો. તો આ આતંકવાદીને ક્યાંથી લેતો આવ્યો? હા, ન કમણે એક પત્ની એના પતિને કહેતો હતો કે 84 લાખ ફેરા ફરીને ત્યારે એક અમૂલ્ય જીવન મળે. એનો પતિ કે સાચી વાત છે, પણ જો લગ્નના 4 ફેરા ફરીને એટલે એ અમૂલ્ય જીવનની પથારી ફરે. હા, હમણાં એક પતિનો પગ એના પત્નીને ચંપલ માથે આવી ગયો. ચંપલ માથે આવી ગયો એટલે એને છોકરો કહેતો તો એ કે પપ્પા તમે આ શું કર્યું? તમે આવી રીતના કેમ કરી શકો? તમે મને શિખામણ આપતા હોય, તમે એનું પાલન નથી કરતા. એના પપ્પા કે પણ થયું છે શું એ તો મને કે તમે એવું કરી જ ન હગો. તમે મને શિખામણ આપતા હોય, તમે એનું પાલન નથી કરતા, તો મારે તો એનું શું પાલન કરવું? પણ શું થયું કે તમે જ કહેતા હોય કે ખાવાની વસ્તુ ઉપર પગ ન મેલાય. હા, એટલે છોકરા હોય ને ત્યારે ચંપલ કે હાવેણી કે હાથમાં ન ઉપાડવી, બેનને એવી નિયમ વિનંતી છે. હા, આના ઉપરથી મને એવું લાગ્યું કે આ બધા તહેવાર હે ને કુંવારા જ મનાવે. પૈણેલા તો બૈરું મનાવવાથી ઉષા નથી આવતા. હમણાં એક પત્ની એના પતિને કહેતો હતી. એ કે એવો તો કયો નિયમ છે કે અમારે બાયુને તમને જ રસોઈ કરીને જમાડવાના? તેનો પતિ કે આ દુનિયાનો નિયમ છે કે કેદીને હંમેશા સરકાર જ જમાડે. હા, ને હમણાં શિયાળો હાલે ને
તો એક ભાઈ ફોનમાં વાત કરતો હતો. એ કે હાલો આ લખી લ્યો નંબર, લખી લ્યો. હા એ કે 9998. હે નથી આવતો અવાજ? હા પણ લખી લ્યો ને. એ કે 9998. 2-3 વાર એમ કીધું. ઓલા સાંભળે નહીં હો, એને અવાજ જ ન પોગે. ઓલો ખારો થઈ ગયો. કે હાલો હા લખી લ્યો નંબર. એ કે 9998. મોડું ઉઠાણું તો 99. હા એ કે લે હાસું કહેવાય ગયું. કે હા ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી. એ કે આમ જુઓ તમે છે ને આ મોબાઈલમાંથી એને ગૂગલ પે, ફોન પે બધું કાઢી નાખજો. એનો પતિ કે કેમ? એ કે આની વાહે હવે પાકીટમાં તમારા વધતું નથી. આમાં કેટલી બાયુને એના પાકીટમાંથી ઉપાડવામાં વાંધો પડે. હા ગૂગલ પે ને આવે એ પછી. હા ને હમણાં એક છોકરો છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને એટલે છોકરા છોકરી એકાંતમાં વાતચીત કરે. એટલે બે વાતચીત કરતા હતા. એટલે છોકરાએ પૂછ્યું તમે કેટલા ભાઈ બહેન? છોકરી કે અમે 4 ભાઈ બહેન 4. હા તમે જુઓ લગ્ન પહેલાં તો એમ જ કે અમે 4 ભાઈ બહેન 4. લગ્ન પછી અમે 4 ભાઈ બહેન છીએ, 4 ભાઈ બહેન 4 છીએ પણ બધાની પથારી ફેરવી નાખી એવા છીએ. હા કોઈને મેલતા નથી. કે અમે 4 ભાઈ બહેન છીએ, 4 ભાઈ બહેન. એમને તમારો નંબર કયો? એ કે મારો નંબર જીઓનો. ભાઈ કે એમ નહીં, આ ભાઈ બહેનમાં તમારો નંબર કયો એમ કહું છું. હા ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી. કે આમ જુઓ તો તમને વરસાદમાં બહાર છપછબિયા કરવાનું મન થાય? કે હા મને થાય. આ તો ઉંમર મોટી થઈ ગઈ એટલે ભૂંડા લાગે એટલે ના જવાય. એમ નહીં તમને આમ પાણી ભરાણું હોય ત્યાં કૂદકા મારવાનું મન થાય? કે હા થાય. એની પત્ની કે એમાં તમારો કાંઈ વાક નથી. એનો પતિ કે હાઈશ જિંદગીમાં પહેલી વાર તો કીધું તમારો કાંઈ વાક નથી એમ. એ કે તમારો કાંઈ વાક નથી. આ તો ડેટકાનો સ્વભાવ જ એવો હોય. એ કે હા ન હમણાં એક બેન ગીત ગાતા તો મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. કેવું મસ્તીનું ગીત છે. કાં એના પતિને કહે એ કે એવું જરૂરી નથી બધાય ગીતમાં મન બોર પર થન ઘાટ જ કરે. અમુકના મન એવાય હોય તારા જેવા, કાગડો બનીને આખો દી કકડાટ જ કરે. એને તમે ક્યાં પૂગો? હા ને હમણાં એક કંટાળેલો પુરુષ વિચાર કરતો હતો. એ કે જો ફોન ઉપર લોન મળે, ટીવી ઉપર લોન મળે, ફ્રીજ ઉપર લોન મળે, ગાડી ઉપર લોન મળે, આપણે મકાન લે તો એમાંય લોન મળે. પણ જો લગ્ન કરવા હોય એની લોન મળે ને તો કેવું સારું હોત કાં? બૈરું સારું મળે તો હપ્તા ભરવાના, નકર બાઉન્સ ભલે ખેંચી જાય પાછા. હા ને હમણાં એક પત્ની એના પતિને કહે કે સાંભળો હો હું મારા પપ્પાની આટો ખાતી આવું. તો એનો પતિ કે અહીંયા અમારા આટાના ડબ્બા ખાલી કર્યા, હવે બાપાના કરીએ જા. હા ને હમણાં હું એક જગ્યાએ બસમાં જતો હતો. એટલે સ્લીપર બસ હતી, મારો ઉપર સોફો હતો અને નીચે એક માજી બેઠા હતા. એમાં મને નીંદર નહોતી આવતી એટલે હું નીચે ઉતરીને માજી પાસે બેસીને વાત કરતો હતો. વાતમાં 1 વાગી ગયો. 1 વાગી ગયો અને માજીએ મને કીધું કે ગગા ભૂખ લાગી ને? મેં કીધું હા હો ભૂખ તો લાગી છે. માજીએ તો આમ ઠેલામાંથી આમ ખોલીને થેપલા કાઢ્યા, ચવાણું કાઢ્યું,
અથાણું કાઢ્યું, મરચા કાઢ્યા, મને કે લે ગગા ખા. હું તો ખાઈને ઉપર સૂઈ ગયો. પણ એમાં રસ્તો એવો આવે ને કે ચોરીની બીક બહુ લાગે. તે એક ભાઈ રાયડું પાડતા હતા, એ કે એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હવે મેં થેપલા ખાધા, મારે માજીનું ધ્યાન રાખવું પડે ને. નીચે ઉતરીને મેં માજીને પૂછ્યું, મેં કીધું હું માજી ચોરાણું? એ કાંઈ નહીં. મેં કીધું ઓલા ભાઈ ક્યાંના રાયડું પાડે હે ને, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. મને કે એ ફોન નંબર લખાવે 819294. હા નકર મારો ભાઈબંધ કલ્યો મારી આગળ આવીને કે અંકિત, તમારી બાજુમાં કોઈ આડોશ પાડોશમાં લાંબી બાઈ રહે છે? મેં કીધું તારે શું કરું લાંબી બાઈનું, તારે શું કામ છે? કે હું ડૉક્ટર સાહેબ પાસે ગયો તો ડૉક્ટર સાહેબે મને એમ કીધું કે મેલેરિયાના મચ્છરથી બચવા માટે લાંબી બાઈના કપડાં પહેરવા. હવે એને કોણ સમજાવવા જાય? હા નકર હમણાં એક પત્ની એના પિયરે જાતી હતી. એટલે એના પતિને કીધું, આમ જો હું છે ને પિયરે જાઉં છું, તમે ચિંતા ન કરતા હો, મને તમારી યાદ આવશે ને એટલે હું તમને ફોન કરીશ. એનો પતિ કે હા સારું, મને જો તારી યાદ આવશે તો હું કૂતરાને પાટું મારી દે. હા એટલે હું એનો અવાજ સાંભળો ને એને આમ યાદ આવી જાય કે મારી પત્ની. હા હા હમણાં એક પતિ એના પત્નીને કહેતો હતો, એ કે સાંભળસ અહીંયા કે આ તે શું બનાવ્યું? કેમ શું કામ છે? કે આ તે શું બનાવ્યું? કે કેમ તમે એમ કા પૂછો? એ કે મારે ઉપર કેવું જો હે ને શું ખાઈને મર્યા એમ. હા કેવું જમવાનું બનાવે એના કરતા એમ કહી દે કે આ મરવું હારું. હા ને કમણે એક પત્ની આમ છાપું વાંચતી હતી, છાપું વાંચતી કે સાંભળો. કે હા બોલ. કે જો આમાં શું લખ્યું? કે એક પતિએ એના પત્નીને વેચી નાખી, એ ખાલી એક બુલેટ લેવા હાટું થઈને. તમે તો એવું નહીં કરો ને? હે એનો પતિ દાંત કાઢવા માંડ્યો. એ કે દાંત શું કાઢો, તમે એવું નહીં કરો ને? એ કે ના હો, હું શું કામે એવું કરું, હું ન કરું, ઓમે તારું આવે હું. હા ન કમણે એક પત્ની એના પતિને કહેતી હતી, એ કે સાંભળો હો, લગ્નની સિઝન હતી એટલે એના પત્નીને કહેતી હતી કે સાંભળો હો, એ કે જોવો તમારે મેકઅપની જરૂર છે? એનો પતિ કે ના, જેમ બકરી આમ મોઢું ઓલાવે એમ હલાવે ના. તે એની પત્ની શરમાવા માંડી, એવી શરમાઈ કાંઈ બોલે નહીં. એનો પતિ કે તારે મેકઅપની જરૂર નહીં, સીધો એશિયન પેન્ટ જ લગાડવો જોઈએ, મેકઅપ તો તારા ઉપર કામ એ નહીં કરે. હા નકમણે એક માજી એના દીકરાને કહેતા હતા, એ કે દીકરા તું જઈ આવ્યો બાબા આગળ? એ કે હા હું તો જઈ આવ્યો. શું કીધું બાબાએ? એ કે મને એમ કીધું કે તું એક ચુડેલના વશમાં છો. એના સાસુ કે ખબરદાર હો, 2 ફડાકા મારીશ જો મારી વહુને કાંઈ કીધું તો. દીકરાએ તો ન કીધું પણ એના સાસુએ એને કહી દીધું. આમાં વહુને ખોટું ન લાગે. આવો ને હમણાં એક 2 બેનપણી વાતું કરતી હતી. એમાં એક બેનપણી કે આમ જો હવે તો પગ દબાવવાના મશીન આવી ગયા, હાલ ને આપણે 2 લઈ લે, આપણે સસ્તું પડશે, 2 લઈએ ને તો. બીજી બેન પડી કે ના હો, આપણે એવા ખાલી ખોટા ખર્ચા નથી કરવા. કેમ? ઈ કે હવે તો આપણા લગ્ન થઈ ગયા ને.
ઘરે જ મશીન આવી ગયું. હા, હમણાં એક પત્ની એના પતિને કહેતો હતી એ કે સાંભળો ને તમે લગ્ન પેલા તો બહુ કહેતા કે હાલ નાટક જોવા, બહુ નાટક જોવા લઈ જતા, હવે કેમ નથી લઈ જતા? એનો પતિ કે હવે તારા નાટક જ પૂરા નથી થતા તો લઈ જાવ ને. હા, નકર મારો ભાઈબંધ કર્યો તમે વાત જવા દો, એવી એવી વાતું કરે. એક દી બનાવીને કે અંકિત આજ વખતે દિવાળી જેવું કાંઈ લાગતું નથી. મેં કીધું એમ દિવાળી જેવું કાંઈ લાગતું નથી તો પતંગ ચગાય. હા, મેં કીધું એક તો ફોડવા 5 ડબ્બી ચાંદલિયા ને એમાંય કે દિવાળી જેવી મજા નથી. હા, ને કમણે એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે હે પપ્પા, મમ્મીને એક્ટિવા હારું ચલાવતા આવડે કે ગાડી? એના પપ્પા કે બેમાંથી એકય નહીં, પણ મમ્મી તો ચલાવે. કીધું ને બેમાંથી એકય નહીં, તારા મમ્મીને જીબડી હલાવતા બહુ સારી આવડે કે. અનુભવ બોલે, અનુભવ. હા, ને હમણાં એક ભાઈ એની બેનને કહેતો હતો કે જો બેન, આપણે ગેરેજવાળા પાસે જાય ને, ગેરેજવાળા પાસે એટલે નીચે અહીંયા ઓઇલ ઢોળાયેલું હોય. આપણે વાળ કપાવવા વાળંદ પાસે જાય એટલે નીચે વાળ પડ્યા હોય. અને આપણે અનાજ કરિયાણાની દુકાને અનાજ લેવા જાય એટલે નીચે અનાજ ઢોળાયેલું હોય. આ બેંક વાળા કેદી સમજશે એ કે? હા, એની બેન કહેવાય તું વયો જા ને કે નીચે લોહી પડેલું હોય છે. હા, ને કમણે એક જણો છરી લઈને આમ શમશાને બેઠો તો, શમશાને બેઠો તો ને એટલે હું ગયો અહીંયા જઈને કીધું, મેં કીધું એટલે અહીંયા ક્યાં બેઠો? કે આજે એક જણાને પતાવી નાખો. મેં કીધું શું કીધું? એક જણાને પતાવી નાખવો. મેં કીધું તો અહીંયા ક્યાં બેઠો? એ કે એક દી તો અહીંયા આવશે ને. એ કે હા, કોઈ કેસ જ ન લાગુ પડે આમાં, કયો કેસ કાઢે? હા, ન કમણે એક પત્ની એના પતિને કહેતો હતો કે સાંભળો હો, તમારાથી એક કામ સારું ન થાય, એક કામ સારું નથી થતું. કેમ, શું થયું વળી? એ કે તમે 2 દી પહેલા ગેસનો બાટલો ચડાવ્યો હતો તમે? એ કે હા. કેવી રીતના ચડાવ્યો? 2 દીથી અમારી દાળ બળી જાય. પોતાનો વાક તો ક્યારેય કાઢે જ નહીં. હા, ને કમણે એક ભાઈ એના કાકાને બેહવા ગયો. એટલે આમ બેઠા, પાણી પીધું, ચા પાણી પીધું ને કાકાએ કીધું તું થોડુંક હે ને LICમાં રોકાણ કરી લે. તો ઓલો કે હું ઘરે જઈને ને એકવાર મારી ઘરવાળીને પૂછી લઉં. તેના કાકા કે આવી નાની નાની વાતોમાં ઘરવાળીને ન પૂછવાનું હોય, અમુક નિર્ણય આપણે હાથે લઈ લેવાના હોય. એટલું કઈ એની ઘરવાળી આમ જોઈને કે કેમ, બરોબર કીધું ને? પોતે પૈસા વગર પાણીનો ગ્લાસ ન પી શકે, બીજાને LICમાં રોકાણ કરવાનું કેવો. હા, ને કમણે એક બેન ટીવી જોતા હતા. એનો પતિ આવીને કે ઘડીક વાર ન્યૂઝ ચેનલ કરને. ધડ દેડાની ના પાડી દીધી એની પત્ની, ધડ દેડાની સીધી નાટ પાડી દીધી. એનો પતિ કે જોઈ લઈશ. શું કીધું? કે તું ચેનલ જોઈ લેશ, બીજું કાંઈ નહીં કે. હા, ને કમણે કંટાળેલો પુરુષ શાયરી બોલતો તો એની શાયરી એવી હોય કે માંગ ભરને કી સજા કુછ ઇસ કદર પા રહા હું, કે માંગ ભરને કી સજા कुछ इस कदर पा रहा हूं, दूसरों की मांग पूरी करते करते खुद मांग के खा रहा हूं. હા, હમણાં એક જણાનું એક્સિડન્ટ થયું.
એક્સિડન્ટ થયું ને એટલે બેભાન થઈ ગયો, સીધો બેભાન જ થઈ ગયો. એટલે બધા આમ આજુબાજુવાળા જોવા આવ્યા ને એ 108ને ફોન કર્યો એમાંથી એક જણાએ. એટલે 108 વાવ 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 કરતી આવી, હોસ્પિટલે લઈ ગયા. જેવો ભાનમાં આવ્યો ને એટલે ડૉક્ટર સાહેબે કીધું કે તમારા માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે, તમે કહો પેલા કયા સંભળાવું? ઓલો કે સાહેબ પેલા ખરાબ સમાચાર સંભળાવો ને. એ કે તમારા 2 પગ હે ને કાપવા પડશે. ઓલો કે તો સાહેબ સારા સમાચાર શું છે? કે જે આ બાજુના ખાટલામાં જે દર્દી હે ને એને તમારા બૂટ ગમી ગયા ને એને બૂટ લેવા હે તમારા. ગમે એમાં સારા સમાચાર ગોતી લે. એમાં ડૉક્ટર સાહેબ આગળ ગયા, બીજા દર્દી પાસે ગયા. એને જઈને કીધું તમારા માટે 2 સમાચાર છે, એક ખરાબ સમાચાર છે ને બીજા એનાથી વધારે ખરાબ સમાચાર છે, તમે કયો પેલા કયા સંભળાવું? ઓલા ભાઈ કે સાહેબ પેલા ખરાબ સમાચાર સંભળાવો ને. એ કે તમે આ દુનિયામાં 24 કલાક જ જીવવાના છો. ઓલો રોવા માંડ્યો, એવો રોવે સાનું નો રીએ. રોતા રોતા કે ડૉક્ટર સાહેબ તો આનાથી વધારે ખરાબ સમાચાર તો શું હોય? ડૉક્ટર સાહેબ કે ઈ કેવા હાટું થઈને તમને કાલનો ફોન કરું હું. હા, તમે ચાર્જિંગ રાખતા જાઓ મોટા ભાઈ. હા, બાકી મુલાકાતો ગજબ હોય કે વાતો મુલાકાતો પછી યાદોમાં ફેરવાય છે, કે વાતો મુલાકાતો પછી યાદોમાં ફેરવાય છે. એકવાર મળેલા ને પછી ક્યાં કોઈ દી ભૂલાય છે, એકવાર મળેલા ને પછી ક્યાં કોઈ દી ભૂલાય છે. હા, એવી મુલાકાતો હોય. હા, નકર અત્યારે મેં શાયરી બોલી ને, એક મારો ગામડામાં પ્રોગ્રામ હતો. મેં કીધું મારા શબ્દોની શરૂઆત હું શેરથી કરું. તે એક બાપા ઊભા થઈને કે ભલા માણસ, ગામડામાં આવીને તમારે શેરની જ વાતો કરવી છે. હા, ને હમણાં એક જણો એક દારૂડિયો ધોમ વરસાદમાં ધોમ થઈને નીકળો. એમાં ઠેસ વાગી પડ્યો હેઠો. પડ્યો ને એટલામાં વીજળી થઈને ઓલો અહીંયા પડ્યો કે હું પડ્યો ને ભગવાને ફોટો પાડી લીધો. ઈ કે હા, ને હમણાં એક પતિ એના પત્નીને કહેતો હતો એ કે આમ જો ગાંડી, હું હે ને 1 વર્ષથી દારૂ પીઉં છું, સિગરેટ પીઉં છું, મસાલા ખાઉં છું, જુગારે રમું છું. તું મને કેટલો પ્રેમ કરે છે, 1 વર્ષમાં તે કાંઈ મને કીધું નથી. કે પ્રેમ કાંઈ નહીં હો, તમે હમણાં જે 1.5 કરોડનો વીમો ઉતરાવ્યો ને એની વાટ જોઉં છું. હા, ઘણા આમાં વાટ જોતા રહી જાય. હા, ને હમણાં એક પત્ની એના પતિને કહે કે આલ્યો જો રિપોર્ટ, આપણા બેયનું બ્લડ ગ્રુપ સેમ આવ્યું, જરા કંઈ ફેર નહીં. એનો પતિ કે હોય જ ને, 5 વર્ષ થયા તો પીવસ. હા, હમણાં એક પત્ની એના પતિને કહેતો હતી, એ કે સાંભળો હો, એ કે ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું તફાવત? એનો પતિ કે ગર્લફ્રેન્ડ એટલે બસ જેમાં આપણે આગલા સ્ટેશને ઉતરી જાય, નો મજા આવે ને તો. અને પત્ની એટલે મધદરિયે ચાલતું જહાજ, તમને ફાવે કે ન ફાવે, અડધા રસ્તે ઉતરી ના હગો. હા, ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી, એ કે જોવો ને ઓલા બેન મને ભેંસ કહીને ગયા. એનો પતિ કે કોણ કહીને ગયું, મને કહેતો ખાલી કોણ કહીને ગયું, કોણ ઓળખી ગયું તને? પછી આને ઓળખવા જેવો ના રહેવા દીધો. આયા ઢીમસાન. હા, ને હમણાં એક પતિ પત્નીને ખીજાતો હતો.
આવું કોઈ દી બને નહીં, પણ આજ વખતે બહેનું પતિ પત્નીને ખીજાતો હતો. એ કે હું પતિ છું ને તું મારી પત્ની છો. આ ઘરમાં ઈ જ થશે જે હું ચાહું છું. પત્ની છો તો પત્ની બનીને રહ્યો. ઘડીક વાર થઈને તો એની પત્ની કે સોરી, હવે તમે આટલા ખાડા કાં થાવ છો? તમારે પેલા વાસણ ઘસવા છે ને, વાસણ ઘસી નાખો, પછી તમે હંજવારી કાઢજો. હા, એનો પતિ કે આ ઘરમાં ચાલશે તો મારું જ. હા, આવું ચલાવતા હોય યાર. હા, નકમણે એક સાસુઓ વાત કરતા હતા. એની વહુ કે મારે 16 વર્ષ પછી હે ને હાઈટ વધવાની બંધ થઈ ગઈ. એના સાસુ કે તારે દી તે દી જીબડો વધે એમાં રાજી રહે ને. હા, નકર હમણાં એક જણો વિચાર કરતો હતો કે ક્યારેક તો મને એવો વિચાર આવે કે હું બોર્ડર ઉપર વયો જાઉં. પછી પાછો વિચાર આવે કે ઘરે ઘરવાળી નથી બીતી તો દુશ્મન તો શું બીવે. હા, નકમણે એક પત્ની એના પતિને કહેતી હતી કે હે સાંભળો ને, લાઈફસ્ટાઈલ એટલે શું? એનો પતિ કે લગ્ન પછી લાઈફસ્ટાઈલ ન હોય, વાઇફ સ્ટાઇલ જ હોય. પત્ની કે એમ જ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. હા, નકા હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી કે સાંભળો, આ હોળીએ હું જ તમને રંગ લગાડવીશ. એનો પતિ કે 5 વર્ષ પહેલા તે રંગ લગાડ્યો તો એ તો હજી ઉતરવા દે. હા, એમને તમે મારી વાત સાંભળો, આ વખતે સૌથી પહેલા રંગ હું તમને જ લગાડીશ. એનો પતિ કે તે 5 વર્ષ પહેલા તે ચૂનો લગાડ્યો તો એ હજી ઉતરો નથી. હા, નકમણે એક પતિ એના પત્નીને કહેતી તો એ કે સાંભળસ, તારો પાસપોર્ટ સાઈઝનો મને ફોટો આપજે. કે કેમ, તમારે શું કરવો મારા પાસપોર્ટ સાઈઝના ફોટાને? એ કે અરે ગાંડી, હું તારો આમ ફોટો જોઉં ને તો મને મોટિવેશન મળે, મને હિંમત આવે. કેમ, તો મારો ફોટો જોવાથી તમે એટલા મોટિવેશન થઈ જાઓ, એટલો તમને હરખ આવે, તમને એટલી બધી હિંમત આવે? એ કે હા, હું વિચારું આમ જ્યારે મારી ઉપર મોટી મુસીબત આવે ને આમ પાકેટ કાઢીને આમ ખોલે, આમ ફોટો સામે હોય ને એટલે મને વિચાર આવે, જો હું આને સહન કરી લેતો હોય તો આ બીજી બધી મુસીબત તો શું કહેવાય યાર. હા, હમણાં એક બેન ઉતાવળમાં આવીને કે આમ જુઓ મારા મોઢામાં મચ્છર વયું ગયું, આમ જુઓ મારા મોઢામાં મચ્છર વયું ગયું. એનો પતિ કે ઓલ આઉટ પી લે, કામ પૂરું. કે કે ખુશ નથી છતાં પણ ખુશ રહેવું પડે છે, કે ખુશ નથી છતાં પણ ખુશ રહેવું પડે છે. કોઈ પૂછે કે કેમ છો તો મજામાં કહેવું પડે છે, કોઈ પૂછે કેમ છો તો મજામાં કહેવું પડે છે. દિલમાં થઈ હજારો જખમ છતાં પણ હસતા રહેવું પડે છે. જિંદગી એક નાટક છે, કે જિંદગી એક નાટક છે, બરબાદ થઈને પણ જીવવું પડે છે, બરબાદ થઈને પણ જીવવું પડે છે. હા, નકા હમણાં એક વૈજ્ઞાનિકે લગ્ન એટલે શું એ સમજવા માટે લગ્ન કર્યા. હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું. મારો ભાઈબંધ કલ્યો અઘરી નોટો હાવ, એ તમને હામો મળે ને તો તમે એને મારવાનું મન થાય. એ હું કામ એને મારવાનું મન થાય ને એ તમને હમણાં આગળ ખબર પડશે. એ થોડુંક તોતડું બોલે તો મારી પાસે આવીને કે અંકિત, ગોવિંદ નાનજીનો ત્રાસ તો બહુ વધી ગયો.
મેં કીધું એલા કોણ ગોવિંદ નાનજી? ગોવિંદ નાનજીએ તને કાંઈ કીધું? કલો કે ના. કે તો મેં કીધું તો કાંઈ એમ કેવો ગોવિંદ નાનજીનો ત્રાસ બહુ વધી ગયો. એ કે ગોવિંદ નાનજીને તું નથી ઓળખતો? મેં કીધું તું રેવા દે. એ તો મને થોડાક દી પછી ખબર પડી કે ગોવિંદ નાનજી નહીં, એ તો કોવિડ-19 કહેતો હતો. હા, હા, અમુક માણસોને ઉતાવળ એટલી હોય હો, એટલી ઉતાવળ હોય ને કે હમણાં એક ભાઈને એટલી ઉતાવળ હતી, માસ્ક પહેરીને સીધા બજારમાં ઠેલી લઈને ગયા. જેવા ગયા એવા પાછા આવ્યા. આવીને એની પત્નીને કહે આ માસ્કમાં આટલી વાઇસ કાં આવે? તો એની પત્ની કહે પણ ઊભા રહ્યો, મને અહીંયા આવવા દ્યો, હું જોઉં હમણાં. તો એની પત્ની ત્યાં ગઈ. ત્યાં જઈને કહે હું તમે કહો માસ્ક છે? આ માસ્ક નથી, આપણા છોકરાનું બારોતિયું છે. હા, પોતાની ભાષા મને ડાયપર પહેરીને બજારમાં નીકળી ગયો. હા, હમણાં એક પતિ એના પત્નીને કહે તું આજે એવી ચા બનાવીને કે રોમમાં દીવા થઈ જાય. તો એની પત્ની કહે આ બેન કે તો ચા દૂધની બનાવવું કે કેરોસીનની? હા, હમણાં એક પત્ની એના પતિને કહે તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા? તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા? તો એનો પતિ કહે આ તારા રેશમી વાળ, આ તારી મોટી એવડી આંખું. સાચે કમે એ જ આંખું જોઈને બીતો હોય કે તારી એવડી મોટી આંખું, તારું નાક, આ કાંઈ જોઈને લગ્ન નહોતા કર્યા. નાનપણથી જ શોખ હતો જોખમવાળા કામ કરવાનો. હા, હમણાં એક પતિ પત્ની ટેક્સીમાં બેઠા ને એટલે ડ્રાઈવરને કીધું બેને એ કે એરપોર્ટ જવું છે, બોલો બે ભાઈ કેટલા રૂપિયા થાય? ભાઈ કે 500 રૂપિયા થાય બેન. તો બેન કે 150 રૂપિયા દેંગા. હા, ઓલા ભાઈ કે તો મારે નથી જવું બેન, 500 રૂપિયા થાય. બેન કે કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા લઈ લેજો. તો ઘડીક વાર થઈ ને તો બેને ડ્રાઈવરને પૂછ્યું એ કે પણ મારા પતિ ભેરા હોય તો કેટલા લેહો? ડ્રાઈવર કે તમારું માન રાખ દો તોય 500 જ લઈશ, હાલો ને. તો ઘડીક વાર થઈને તો બેને એના પતિને કીધું એ કે જોયું ને તમારી તો કાંઈ કિંમત જ નથી. હા, હમણાં એક પત્ની એના પતિને કહે તમે લગ્ન પહેલાં શું કરતા? એનો પતિ કે હું કરતો હોય? કામ કરતો હતો. એ થાયકો પાયકો આવ્યો હોય છે કામેથી, તો ખારો થઈ ગયો કે શું કરતો હોય? કામ જ કરતો હોય ને બીજું શું કરતો હોય? એની પત્ની કે ના તમે એમ નિરાયતે કહો ને, એમ ખારથી શું કામ એને કહો હો? તો એનો પતિ કે શું કરતો હોય? મારા મનનું ધાયરું કરતો, બીજું શું કરતો? તો એનો પત્ની કે તો હવે શું કરો? તો એનો પતિ કે હવે તારું ધાયરું કરું છું. હા, હમણાં એક પત્ની એના પતિને ફોન કર્યો એ કે હાલો રક્ષાબંધન વહી ગઈ, હવે મને તમે તેડી જાઓ. તો એનો પતિ કે હમણાં જ છે ને 15મી ઓગસ્ટ આવે, હવે તું રોકાઈ જાય અહીંયા. તો એની પત્ની કે 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો, તમે નહીં. હા, હમણાં એક પત્ની એના પત્નીને કહે એ કે મેં તારા માટે શાયરી લખી. એની પત્ની કે એમ કે સંભળાવો જોઈએ, તમે પહેલી વાર શાયરી લખી મારા માટે. તો એનો પતિ કે તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી. એની પત્ની કે વાહ વાહ. એનો પતિ કે તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી. એની પત્ની કે વાહ વાહ. તો એનો પતિ ખારો થઈ ગયો કે સાંભળ ને કયું ની વાહ કરસ. તો એની પત્ની કે હવે નહીં કરો, હાલો બોલો. એ કે તું સૂરજમુખી ને હું ચંદ્રમુખી, તું મારાથી દુઃખી ને હું તારાથી દુઃખી.
પછી એની પત્ની બે ઉહેડી નાખ્યો. હા હા હમણાં એક પત્ની એના પતિને કહે તમે બીટ ખાવાનું ચાલુ કરી દો. એનો પતિ કે કેમ બીટ ખાવાનું ચાલુ કરી દો? તો એની પત્ની કે બીટ ખાવાથી હે ને તંદુરસ્તી આવે શરીરમાં અને લોહી જાડું બને. એનો પતિ કે ઓહો હો હવે તારે હાઈ ક્વોલિટીનું લોહી પીવું છે કાં? હા હમણાં એક પત્ની એના પતિને કહે આમ જુઓ ને હું ગમે તે ખાઉં ને મને કાંઈ અસર જ નથી થતી શરીરમાં. તમે કંઈ કેવું કહો ને ખાવાનું કે હું એ ખાઉં ને તો મારા શરીરમાં તરત જ અસર થાય. એનો પતિ કે ઝેર ટ્રાય કર તરત જ અસર થાય. હા હમણાં એક પતિ આમ છાપું વાંચતો તો આમ છાપું વાંચતા વાંચતા કે ઓહો દુનિયામાં લાંબામાં લાંબી જીભમાં જીરાફનો બીજો નંબર આવ્યો. તો એની પત્ની કે તો પેલો કોનો આવ્યો? તો એનો પતિ આમ દાંત કાઢતા કાઢતા ઈશારામ કે સ્ત્રીનો, બીજા કોનો? હા હમણાં એક પત્ની એના પતિને કહે આલ્યો બજારમાંથી સફરજન લેતા હોય 1 કિલો અને આમ જોવો છેતરાઈને ન આવતા. તો એનો પતિ કે અમારું ઘર તને 3 વાર જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયું ને. હા હમણાં એક પત્ની એના પતિને કે તમારે મારો આભાર માનવો જોઈએ. એની પતિ કે કેમ તારો શું કામ આભાર માનું? તો એની પત્ની કે મેં તમને જોયા વગર સીધી લગ્નની હા પાડી દીધી. એનો પતિ કે આભાર તો તારે મારો માનવો જોઈએ. મેં તને 3 વાર જોવા આવ્યો તોય મેં ના ન પાડી હો. હા વાઘ બકરી ચાની તમને વિશેષતા ખબર? તમને ખબર? નકર હું કહું. ખબર હે? નથી ખબર? તો હાલો હવે હું કહી દઉં. વાઘ બકરી ચાની વિશેષતા એ છે કે જો તમે એકલા બેસીને એ પીતા હોય તો વાઘ જેવી ફિલિંગ આવે હો. અને જો તમે તમારી પત્ની ભેરા બેસીને પીતા હોય તો બકરી બે થઈ જાય. હા હમણાં એક પતિ પત્ની ભૂતનું પિક્ચર જોવા ગયા. ભૂતનું પિક્ચર જોવા ગયા ને તો અચાનક આમ સ્ક્રીન ઉપરથી ચૂડેલ આવી હો. સ્ક્રીન ઉપરથી ચૂડેલ આવી તો એની પત્ની બીને કે એ મમ્મી. તેનો પતિ કે લે ઓળખી ગઈ? હા હમણાં એક પત્ની એના પતિને કહે તમે કાન ખોલીને સાંભળી લેજો પછી ના કહેતા. એનો પતિ કે શું કીધું? એની પત્ની કે તમને કહું છું કાન ખોલીને સાંભળી લેજો ટિકટોક બંધ થયું હે. ટક તો ચાલુ જ રહેશે હો. હા હમણાં એક પતિ એના પત્ની માથે આમ કરીને પાણી છાંટતો તો એની પત્ની કે અરે મારી માથે પાણી કાં છાંટો? તો એનો પતિ કે મારા સસરાએ કીધું તું એ કે મારી છોકરી ફૂલ જેવી છે જોજો કરમાઈ ના જાય. હા એટલે પાણી છાંટતો હતો. હા આમાં પુષ્પા પિક્ચર બધાય જોયું હોય છે. આ જોક્સ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. હા પુષ્પા લંગડો શું કામે ના હાલે ખબર? એક દી એની પત્નીએ કીધું એ કે મારે હે ને બ્યુટી પાર્લરમાં જવાનું છે, હજી શોપિંગ કરવાની છે, તમે વાસણ કરી રાખજો, કચરા પોતા કરી રાખજો. તો પુષ્પા અહીંયા ડાયલોગ મારવા ગયો મેં ઝુકેગા નહીં સાલા. પછી એની પત્ની હાવ ઝુકાવી દીધો. હા હમણાં એક જગ્યાએ વરરાજાની એન્ટ્રી થતી હતી. એમાં ડીજે વાળાને વગાડવાનું હતું અજીમો હાન શહેનશાહ. તો એમાં ભૂલમાંથી વાગી ગયું
नगर में जोगी आया, तेरा भेद समझ ना पाया। હા, હમણાં એક પતિ એના પત્નીને કહે તારે મારો આભાર માનવો જોઈએ કે તને અવળા મોટા ફ્લેટમાં રાખું છું. તો એની પત્ની કે હું આભાર માનવો જોઈએ? મારા મમ્મીને 4 માળનો બંગલો છે, 4 માળનો. એનો પતિ કે ભલે ને 4 માળનો હોય, રહેવાવાળાના બધાના ઉપલા માળ ખાલી હોય તો શું કામનું? હા, હમણાં એક પત્ની એના પતિને કહે એ કે તમે મારા માટે 2000ની નોટ જેવા છો, 2000ની નોટ જેવા. એનો પતિ કે ઓહો શું વાત છે? તો એની પત્ની કે હું ઓહો શું વાત છે? ના છૂટા કરાવવાનું મન થાય, ના હંગરી રાખવાનું મન થાય. હા, હમણાં એક પતિ એના પત્નીને ફોન કર્યો એ કે હાલો તે આવા મોબાઈલના જમાનામાં તે મને લેટર શું કામે લખ્યો? તો એની પત્ની કે પણ મેં તો ફોન જ કર્યો હતો, પણ એમાં કીધું પ્લીઝ ટ્રાય ટુ લેટર, એટલે મેં લેટર લખ્યો. એનો પતિ કે અરે 7મી ફેલ. હા, હમણાં મારો ભાઈબંધ કલ્યો કે મેં શાયરી લખી. મેં કીધું સંભળાઈ જોઈ. કે બહુ મોસમની કેરી નકામી, કે બહુ મોસમની કેરી નકામી, બાયડી હાવ બેરી નકામી. હા, હમણાં એક પત્ની એના પતિને કહે તમે બહુ ભોળા હો, તમે બહુ ભોળા. એનો પતિ કે કેમ ભોળા? એ કે તમને ગમે તે છેતરીને વહી જાય. એનો પતિ કે એટલે જો ને તારા બાપુજી મને છેતરીને ન વયા ગયા. હા, હમણાં એક સાસુ એના વહુને કહેતા હતા એ કે તને રસોઈ બનાવતા નથી આવડતી, લગ્ન પહેલાં કાં ના કીધું કે તને રસોઈ બનાવતા આવડતી જ નથી? તો એની વહુ કે તમને સરપ્રાઈઝ આપવી હતી ને એટલે. હા, હમણાં એક પત્ની એના પતિને કહે ભલે લોકડાઉન ખુલી જાય હો, પણ હું તમને ઓફિસે તો નહીં જ જવા દઉં. એનો પતિ કે કેમ નહીં જવા દે? તો એની પત્ની કે મને કામવાળી કરતાં તમારું કામ બહુ ચોખ્ખું લાગે, હવે સીધું કહી દે ને ઘરકામ એની પાસે કરાવવું છે. હા, હમણાં એક પતિ એના પત્નીને કે આ આલુ પરોઠામાં આલુ કાં ક્યાંય દેખાય નહીં? એની પત્ની કે ચૂપચાપ ખાઈ લ્યો, એમ તો કાશ્મીરી ફૂલામાં હે ને કાશ્મીરી ક્યાંય દેખાતું નથી હો. હા, હમણાં એક પત્ની એના પતિને કે તમે મને કેટલી હેરાન કરો છો, તમે મને એટલી હેરાન કરો ને કે આના કરતાં મારા લગ્ન રાક્ષસો સાઈડે થયા હોત ને તોય હું એટલી હેરાન ન થાતો. તો એનો પતિ દાંત કાઢતા કે અરે ગાંડી, પોતાના ઘરમાં લગ્ન થોડીને થાય. હા, હમણાં એક પત્ની એના પતિને કે તમે સફેદ પેન્ટ અને પીળું ટી શર્ટ પહેરીને બારે ન જાતા હો. એનો પતિ કે કેમ ના જાઓ બારે પીળું ટી શર્ટ પહેરીને સફેદ પેન્ટ પહેરીને? તો એની પત્ની કે તમે જેદી કપડાં પહેરીને જાઓ ને ત્યારે મને બધા એમ કે જો તારા દાળ ભાત જાય. હા, હમણાં એક જણો કથા સાંભળવા ગયો ને એટલે કથા પૂરી થઈ તો એની પત્નીને ખંભે બેહાડીને આખા ગોળ રાઉન્ડ મારતો હતો. તો બધાએ કીધું એટલે આ શું કરસ? તો એનો ઓલા ભાઈ કે હમણાં અદાએ ન કીધું ગમે એવી મુસીબત હોય, ગમે એવું દુઃખ હોય એને ખંભામાં બેહાડીને ગોળ આટા મારવા પડે. હા, મારો ભાઈબંધ કલ્યો એ શાયરી બહુ લખ્યા રાખે. હા, એને કંઈ કામ ન હોય એટલે શાયરી જ લખ્યા રાખે. મારી આગળ આવીને કે અંકિત મેં એક શાયરી લખી, તું કે તો સંભળાવું. મેં કીધું સંભળાઈ જોઈ. કે છમછમ કરતી આવી ને છમછમ કરતી ગઈ. એ કે છમછમ કરતી આવી ને છમછમ કરતી ગઈ, હું ઊભો તો મંગલસૂત્ર લઈને રાખડી બાંધીને વહી ગઈ.
હા, હમણાં એક ભાઈએ અમેરિકન બાયરે લગ્ન કર્યા. અમેરિકન બાયરે લગ્ન કર્યા ને એટલે એક દી કામવાળી બાય મોડી આવી. તો એને કીધું કે આટલું મોડું આવતું હોય છે, તું તો હાવ ગધેડી જેવી છો, આટલું મોડું આવતું હોય છે, કાલથી તું કામ ઉપર ન આવતી. તો એને કાઢી નાખી કામ વાળીને. એની પત્નીએ પૂછ્યું અમેરિકન બાઈએ, એ કે તમે એને ગધેડી જેવી એમ કાં કીધું? એ કે એ થોડીક પાતળી હતી ને એટલે મેં એને ગધેડી જેવું કીધું. તો એને એ વાતને થોડાક દી થયા, વળી બીજી કામવાળી મોડી આવી. એને શેઠે એને કીધું, એ કે આટલું મોડું આવતું હોય છે, તું તો ઉલ્લુની પઠ્ઠી જેવી છે, આટલું મોડું આવતું હોય છે, જા તું કાલથી કામ ઉપર ન આવતી. તો વળી અમેરિકન બાઈએ કીધું કે તમે એને ઉલ્લુની પઠ્ઠી છો એમ કાં કીધું? તો એનો પતિ કે એ થોડીક જાડી હતી ને એટલે મેં એને ઉલ્લુની પઠ્ઠી કીધું. તો એ વાતને થોડાક દી થયા, અમેરિકન બાઈને બે જ વસ્તુ યાદ, ગધેડી જેવી ઉલ્લુની પઠ્ઠી. એમાં છોકરાના બા બીમાર પડ્યા, ત્યાં ઘાણી થઈ. છોકરાને બા બીમાર થયા પડ્યા, બે તપાસ કરવા ગયા, ત્યાં જઈને બે બેઠા. અમેરિકન બાઈ કે લે, પેલા તમે ઉલ્લુની પઠ્ઠી જેવા હતા, હવે થાવ ગધેડી જેવા થઈ ગયા. હા, હમણાં એક ભાઈ બંદૂક લઈને દરવાજા પાસે ઊભા હતા. તો એની પત્નીએ કીધું, એ કે આમ દરવાજા પાસે બંદૂક લઈને હું ઊભા છો? તો એનો પતિ કે આજે મારે સિંહનો શિકાર કરવો, સિંહનો. એની પત્ની કે તો જાવ દરવાજા આગળ હું ઊભા છો? તો એનો પતિ કે પણ બારે ખહુર્યું કૂતરું બેઠું છે. હા, એ કૂતરાથી બીજે પણ સિંહનો શિકાર કરવો. હા, એક સમય હતો જ્યારે લોકો પ્રેમમાં આંધળા થતા, હવેના તોતળા થાય છે. મેરે બાબુને થાના થાયા, તારો બાબુ ખાઈને હુઈ ગયો, હવે તુંય હુઈ જા. હા, મેં તમને હમણાં કલ્યાણ ના કીધું, શાયરી લખ્યા રાખે, શાયરી લખ્યા રાખે. એ પાછી શાયરી લખી, એ કે સંભળાવું? મેં કીધું સંભળાય, એમાં હોય હું? એ કે ધીરે ધીરે અપના બના રહા હૈ કોઈ. મેં કીધું વાહ વાહ. એ કે ધીરે ધીરે અપના બના રહા હૈ કોઈ, प्यार के सुहाने सपने दिखा रहा है कोई, ये खुदा ये सच्ची में मोहब्बत है या फिर से चूना लगा रहा है कोई. હા, તમે ભૂતના પિક્ચર જોવો, એમાં હિરોઈન શું કહે ખબર? કોણ હે વહાં. હવે ભૂત કેમ કહી દેવાનું હોય? હું કબાટમાં બેઠો છું, પોપકોર્ન ખાઉં છું, ને કાંઈ કામ હોય ને તો બોલાવજો. અત્યારની સિરિયલો એવી આવે, સાથ નિભાના સાથિયા, અનુપમા, ये रिश्ता क्या कहलाता है. હવે અમને શું ખબર તમારો રિશ્તો શું કહેલાતો હોય? હા, એમાં ડાયલોગ કરતા તો ધૂન તણ એવું વધારે વાગતું હોય. હજી બાયું રાહ જોઈને બેઠી હોય, હમણાં હું ને ફડાકો મારે, હમણાં ફડાકો મારે. તા સ્લો મોશનમાં ચાલુ થાય, ધૂન તણ. એમાં એટલું થઈ જાય, તા નીચે જાહેરાત આવે. જાહેરાત પૂરી થાય, વળી પાછો શો ચાલુ થાય, તો વળી સ્લો મોશનમાં ધૂન તણ. તા નીચે લખેલું આવી જાય, અગલા એપિસોડ કલ દેખે. જો ત્યારે બાયુને કોકે કીધું ને કે સબ્ર કા ફલ મીઠા, એટલે એના ઘરમાં ધૂન તણ થાય એ નક્કી જ છે. હા, કે પાદરણું ખેતર ને પગમાં વાળા, કે પાદરણું ખેતર ને પગમાં વાળા, અંધારી રાત ને બળદિયા કાળા, કજિયારી બાયડીને પાળોમાં હાડા, આટલું ન દેજે દ્વારકા વાળા. હા, હમણાં એક જણો પ્લેનમાં બેઠો ને એટલે એક એર હોસ્ટેસને કીધું કે તમારો ચહેરો તો મારા પત્ની જેવો છે. એર હોસ્ટેસને કંઈક પગારનો લોચો છે, તો એ ખારા થઈ ગઈ, એ એક ઉહેડીને નાખી. લે, એનો ઓલા ભાઈ કે લે, સ્વભાવ એવો જ છે. હા, તો એમાં ઘડીક વાર થઈ ને તો પ્લેનમાં પાયલોટ એમ બોલ્યા, ઓ માય ગોડ,
ઓ માય ગોડ બોલ્યા એટલે બધાય પ્લેનમાં રાયડું નાખવા માંડ્યા કે ઓહો પાયલોટ એમ બોલ્યા ઓ માય ગોડ, હવે આ પ્લેનમાં કાંઈક ખામી આવી લાગે. તો ઘડીક વાર થઈ ને તો પાયલોટ એમ બોલ્યા કે આપણે હમણાં સેફ્ટ લેન્ડિંગ કરી નાખશે, હવે કાંઈ વાંધો નથી. તેમાં સેફ્ટ લેન્ડિંગ કરી ગયા, બધાય ઉતરતા હતા. તો બાપા પાયલોટ પાસે ગયા. પાયલોટને જઈને કે તમે પહેલાં ઓ માય ગોડ કીધું ને પછી તમે એમ કીધું હવે કાંઈ વાંધો નથી, આપણે સેફ્ટ લેન્ડિંગ કરી નાખશી. તો તમે પહેલાં એમ શું કામ એમ કીધું કે ઓ માય ગોડ? તો પાયલોટ કે બાપા એમાં કાંઈ નથી, મારો એકને એક શર્ટ હતો એમાં કોફી રાખી હતી આમ સાઈડમાં, તો એ મારા શર્ટ ઉપર જોડાઈ ગયું એકને એક. તો બાપા કે બેટા તારું તો એકને એક શર્ટ હતો, મારું તો એકનું એક ધોતિયું હતું. આ એક બાપા બીડીના બંધાણીઓ, તમે જ્યારે જોવો ત્યારે બીડી પીવે, આમ કરીને હળગાવે, એમ કરીને હળગાવે. એ પીવે નહીં વાંધો નહીં, આમ પીતા હોય ને બાજુમાં કોઈ હોય ને ત્યાં ફૂકારી બોલાવે. હા, તો એક દી ડૉક્ટર સાહેબ પાસે ગયા. ડૉક્ટર સાહેબને જઈને કે ડૉક્ટર સાહેબ મને ઉધરસ બહુ આવે. ડૉક્ટર સાહેબે તો આમ હાથ ચેક કર્યો આમ આમ. તો ડૉક્ટર સાહેબ કે બાપા તમારો એક્સરે કરાવવો જોઈએ. બાપા કે તો કરો ને, રાહ કેની જોવો છો? તો ડૉક્ટર સાહેબે તો એક્સરે કર્યો, જે આમ કરીને જોતા હતા તા ડૉક્ટર સાહેબ કે બાપા તમારે ફેફસામાં કાણું છે. તો બાપા દાંત કાઢતા કાઢતા કે ડૉક્ટર સાહેબ ફેફસામાં કાણું નથી, એક્સરેમાં બીડી અડી ગઈ. હા, હમણાં એક રાજાએ આખી પ્રજાને એના ગામમાં એના મહેલમાં બોલાવ્યા. એટલે મહેલમાં બોલાવ્યા ને એટલે કીધું કે જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ આ ઘોડો ઉપાડે, ને જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ આ સફરજન ઉપાડે. તો પ્રધાને પહેલાં જ કીધું રાજા સફરજન નહીં વધે હો. પછી સફરજન વધે, સફરજનના ધીમે ધીમે ઉપાડવા માંડ્યા. સફરજન પૂરા થઈ ગયા, વળી પાછા એ મગાવ્યા સફરજન. તો રાજા કે આપણા ગામમાં એકેય એવા નથી કે જેના ઘરમાં પુરુષનું હાલતું હોય. તા એક લાંબી મૂસું વાળો આવ્યો. રાજાજીને કે રાજાજી ઘોડો આપો. રાજાજી કે કેવો ઘોડો જોઈએ છે? ઓલો કે કાળો ઘોડો લાવો. કાળો ઘોડો લઈને વયો ગયો ઘરે. જેવો ગયો પાછો આવ્યો, આવીને કે રાજાજી કાળો ઘોડો નહીં ચાલે, મારી પત્નીએ કીધું છે કે એક તો તમે કાળા ને ઘોડોય કાળો, મેચિંગ મેચિંગ થઈ જાય, ધોળો ઘોડો આપો રાજાજી. રાજાજી કે જો મારી સફરજન કહ્યું ઉપાડા. બધાને કીધું રાજાજી મેં તમને પહેલાં જ કીધું ને કે સફરજન નહીં વધે, આના કરતાં તમે ગાય બકરી રાખ્યું હોત ને તો દૂધ પીવત બધાય આખા ગામ. તો રાજાજી કે મારો એવો જ વિચાર હતો, પણ રાણીએ એમ કીધું કે સફરજન રાખો. પ્રધાન કે વાં સફરજન પડ્યું છે, તમને સુધારી દઉં કે તમે ખાઈ લેવો? રાજા કે તો તમારે મને પહેલાં ના કહેવાય કે ગાય રાખો બકરી રાખો? તો પ્રધાન કે ત્યારે હું ઘરે કપડાં જ ધોતો હતો ને. તો રાજા કે તો તમે જાવ ત્યારે સફરજન લેતા જાજો. હા, હમણાં કલિયો પાછો આવ્યો. કલિયા એ શાયરી જ લખ્યા રાખે. એ મને આવીને કે અંકિત મેં તારા માટે શાયરી લખી, એ તારા માટે જ છે. મેં કીધું એમ સંભળાઈ જોઈ. એ કે આપકી सूरत मेरे दिल में यूं बस गई है कि आपकी सूरत मेरे दिल में यूं बस गई है जैसे छोटे से दरवाजे में भैंस फंस गई है. હા, ગુજરાતી ખાવાના બહુ શોખીન. ફરવા જાય તો હવા ખાય, ઊંઘ આવે તો જોકા ખાય, છોકરા વિચકા ખાય, છોકરીઓ ભાવ ખાય, છોકરા માર ખાય,
ઈમાનદાર ધક્કા ખાય, બેમાન પૈસા ખાય, વાંઢા માથું ખાય, પરણેલા ખોટ ખાય, ને બાકી બધા વૈધા ને એ માવા ખાય. હા, હમણાં એક જણો હાયલો જતો હતો, તાવ આકાશવાણી થઈ કે આગળ ના જતો, ઊભો રહી જાજે, આગળ હે ને ખાડો પડવાનો છે. તો ઓલો તો ઊભો રહી ગયો. તા તો અહીંયા ખાડો પડ્યો. તો ઓલો કે તો હું થોડોક આગળ ગયો હોત ને તો હું જીવતો ના રહેત, હું તો મરી જાત, આગળ ખાડો પડ્યો. તો વરી હાલતો થયો, તો વરી આકાશવાણી થઈ, આગળ ન જાતો, અહીંયા થાંભલો પડવાનો છે ઇલેક્ટ્રિકનો. ઘડીક વાર થઈ તો થાંભલો પડ્યો ઇલેક્ટ્રિકનો. તો ઓલો રોવા માંડ્યો. રોતા રોતા કે તો આકાશવાણી પાછી થઈ કે એલા રોહો હું કામે. તો ઓલો રોતો રોતો કે હે ભગવાન, જ્યારે હું ફેરા ફરતો તો ત્યારે તમે ક્યાં ગયા તા? હા, મારો ભાઈબંધ કલિયો. હા, કલિયાએ તો બહુ કર્યો. હા, હમણાં અમે બધા ભાઈબંધ બેઠા હતા તો હું મારા ભાઈબંધમાં હાથમાં વાયોલિનનું ટેટુ જોઈ ગયો. તો મેં કલ્યાણે કીધું, જો આ વાયોલિનનું ટેટુ દોરાયું. એ કે તો ઓલાએ તો સીધા એને પૂછ્યો, વાયોલિન દોરાયું તેને. એ કે તો તું ખંજવારતો હશે ત્યારે વાયોલિન વાગતું હશે ને કા ટોણો ટોણો. હા, આ તો ખાલી હાસ્યની વાત છે, બાકી સ્ત્રીની પહેચાન શું? પિયરનું માન, સસરાનું સન્માન. કે પિયરનું માન, સસરાનું સન્માન, પતિનું અરમાન, બાળકોનું ધ્યાન, બસ પોતાથી જ છે અજાણ. આ જ છે આપણા મોટા ભાગની સ્ત્રીની પહેચાન.